આજે આપણે બનાવીશું બટેકાનો એકદમ નવો જ નાસ્તો। તેની અંદર આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલ મસાલાનો યુઝ કરશું તો પણ આપણો નાસ્તો એકદમ ટેસ્ટી તૈયાર થશે। અને તો સૌથી પહેલાં 250 ગ્રામ આપણે બટેકા લીધા છે, તેને આપણે છાલ હટાવી દઈશું અને તેને નાના ટુકડામાં કટ કરી લેવાના છે। બટેકાને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેશું, પછી તેને ઉકળતા પાણીની અંદર એડ કરી દેવાના છે અને 10 મિનિટ માટે આપણે તેને આ રીતના બાફી લેવાના છે। તો 10 મિનિટ પછી બટેકા સારી રીતે બફાઈ ગયા છે, તો હવે તેને આપણે આ રીતના સૂપ ગારવાનો ગરણો આવે છે તેમાં સારી રીતે મેશ કરી લેશું, જેથી આપણને એકદમ સ્મૂથ માવો મળે। આ પ્રોસેસ બટેકા ગરમ હોય ત્યારે જ આપણે કરવાની છે, જેથી આપણા બટેકા એકદમ સરસ સ્મૂથ મળે। હવે તેની અંદર આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે, જેમ જરૂર લાગે તેમ આપણે કોર્નફ્લોર ઉમેરતા જઈને જેવો રોટલીનો લોટ હોય તેવો આપણે લોટ બાંધવાનો છે, પણ વધુ પડતો મસળવાનો નથી। હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું, બટેકા બાફતી વખતે પણ આપણે નમક નથી ઉમેરેલું, તો નમક ઉમેરી દઈએ પછી આપણો લોટ એકદમ પરફેક્ટ તૈયાર છે। તો હવે હાથ ઉપર થોડું તેલ લગાવીને આ રીતના આપણે નાનો એવો રાઉન્ડ શેપ આપી દઈશું। ખાલી કોલ્ડ ડ્રિંક્સની બોટલથી આપણે આ રીતના મશરૂમ